હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 11 વિષય કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 10 છે ટેબલ્સ સાથે કાર્ય. સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન જોવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સર્જા સોલ્યુશન સાથે મળી રહેશે. પ્રશ્ન નંબર 13 હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયું કાર્ય ડેટાબેઝના રેકોર્ડ ઉપર કરી શકાતું નથી? તો ઓપ્શન સી હાઇડ. 2 નીચેનામાંથી શું બેઝ વિઝાર્ડ વડે સેટિંગના મહત્તમ લેવલ રજૂ કરે છે? ઓપ્શન એ 3. નીચેનામાંથી શું ડેટા નિરર્થકતાનો નિર્દેશ કરે છે? ઓપ્શન બી ડેટાનું પુનરાવર્તન. 4 ટીચર સબ્જેક્ટ રિલેશનમાં આવેલું હોય તો નીચેનામાંથી કયું ફિલ્ડ ફોરેન કી માટે યોગ્ય રહેશે? તો ઓપ્શન બી સ્ક્વોડ. આગળ વિકલ્પ નંબર 5. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે ઓપ્શન ડી પ્રાઇમરી કી અને ફોરેન કીનું નામ એક જ હોવું જોઈએ. 6 નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોય? તો ઓપ્શન સી અનેકથી અનેક. ત્યારબાદ 7 નીચેનામાંથી કયા પ્રકારની રિલેશનશિપ વિદ્યાર્થી અને વર્ગ શિક્ષક વચ્ચે હોય? ઓપ્શન એ 1 to 1. આગળ વિકલ્પ નંબર 8 રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો અમલ કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય છે? તો ઓપ્શન ડી અપડેટેડ કેસ્કેડ. મિત્રો, જો તમને અમારા વિડીયો સારા લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. વિકલ્પ નંબર 9 નીચેનામાંથી કયા ડેટા ટાઈપ માટે ફિલ્ડની ઓટો વેલ્યુ પ્રોપર્ટી સેટ કરી શકાય? ઓપ્શન સી ઇન્ટીજર. વિકલ્પ નંબર 10 નીચેનામાંથી કયું વિધાન બેઝમાં ડિફોલ્ટ ફિલ્ડ પ્રોપર્ટી માટે ખરું છે? ઓપ્શન બી એક વખત સેટ કરેલી ડિફોલ્ટ વેલ્યુ પછી બદલી શકાય. 11 નીચેમાંથી કઈ પ્રોપર્ટી નોટ નુલ બરાબર છે? ઓપ્શન સી રિક્વાયર્ડ. મિત્રો, આ હતા સંપૂર્ણ તમારા પાઠના એમસીક્યુ. હવે આગળના પાઠના એમસીક્યુ અને સાથે સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે.